અમદાવાદના દાણી લીમડા ખોડિયારનગરની જીન્સ બનાવતી ફેક્ટરીનો બનાવ છે। જીન્સ બનાવતી કંપનીમાં 3 કામદારના મોત નીપજ્યા। જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 કામદારના મોત નીપજ્યા છે। ત્રણેય યુવકોનો મૃતદેહ રાતભર ટાંકીમાં જ રહ્યો હોય તે પ્રકારની માહિતી પણ છે। સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર આ ત્રણેય યુવકોના મોત નીપજ્યા છે। ઘટના અમદાવાદની કે જ્યાં કંપનીમાં જે જીન્સ બનાવતી કંપની હતી તેમાં 3 કામદારના મોત નીપજ્યા છે। ત્રણેય યુવકોના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। હાલ ત્રણેય યુવકના પરિવારજનો મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ સાથે જ પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। ત્રણેય યુવકો 25 થી 30 વર્ષની વચ્ચેના હોવાની પ્રાથમિક માહિતી જે છે તે પણ સામે આવી છે। દાણી લીમડા ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીમાં આ ઘટના બની છે। કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણેય યુવકના મોત નીપજ્યા છે। સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનું મોત નીપજ્યું। ત્રણેય યુવકોનો મૃતદેહ રાતભર ટાંકીમાં રહ્યો હોય તે પ્રકારની પણ માહિતી છે। સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર કે જે આ ત્રણેય યુવકોના મોત નીપજ્યા છે। આ ત્રણેય યુવકોની ઉંમર 25 થી 30 વર્ષની હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો પણ છે। ત્રણેયના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ત્રણેયના જે પરિવારજનો હતા તે પહોંચ્યા હતા। આ સાથે જ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી છે। ત્રણેયના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે આ કંપની છે તે કંપની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। કયા કારણોસર આ પ્રકારે મોત નીપજ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, જીન્સ બનાવતી કંપનીમાં 3 યુવકોના મોત નીપજ્યા છે, શું સમગ્ર હકીકત? પૃથા, આ અમદાવાદના દાણી લીમડામાં જે ખોડિયાનગર આવેલું છે ત્યાં જીન્સ બનાવતી કંપનીની આ આખી ઘટના છે। આ કંપનીમાં જીન્સના કાપડ ધોવાની જે ટાંકી હતી તેમાં 3 યુવકો આ ટાંકીમાં ઉતર્યા હતા, જેમાં સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનું કરુણ મોત થયું છે। ત્રણેય યુવકો નો જે મૃતદેહ છે તે આ ટાંકીમાં આખી રાત સુધી અંદર જ રહ્યો હોવાની જે પરિવારજનોએ પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ આ ત્રણેય યુવકોના જે મણિનગરના એલજી હોસ્પિટલમાં જે પીએમ માટે લઈ જવામાં આવ્યો છે। જોકે પોલીસનો પણ કાફલો હોસ્પિટલમાં ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ કરીને તકેદારી પણ રાખવામાં આવી રહી છે। પરંતુ કયા કારણસર આ ત્રણેય યુવકોનું મોત થયું છે તેની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે, કારણ કે આ ત્રણેય યુવકોની ઉંમરની જો વાત કરવામાં આવે તો 20 થી 25 વર્ષની આસપાસના જ આ યુવકો હતા અને હાલ અત્યારે જે સમગ્ર મામલો છે તેને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। પૃથા। જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર।